વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આવકવેરા પ્રકરણ 2ની અંદર આપણે 8મી વ્યાખ્યા શખ્સ વિશે આપણે જોઈશું. આવકવેરા કાયદામાં શખ્સ કોને કહેવાય? તો આવકવેરા ધારા કલમ 231 મુજબ આવકવેરો ભરવાની જેના પર જવાબદારી છે, જે વ્યક્તિઓ કે વ્યક્તિના સમૂહ પર જવાબદારી છે, તેને શખ્સ કહેવામાં આવે છે. દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ ઇન્ડિવિડ્યુઅલ હોય, રામાનંદ સાગર છે, B.R. ચોપડા, અનિલ અંબાણી, રતન ટાટા, ગૌતમ અદાણી, અજીમ પ્રેમજી વગેરે વ્યક્તિઓ કહેવાય. તો એ શું છે? શખ્સ કહેવાય. એની અંદર પછી હિન્દુ અવિભક્ત કુટુંબ એટલે કે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી HUF કહેવાય છે. એટલે કે માતા પિતા છોકરાઓ બધા એક સાથે રહેતા, અવિભક્ત એટલે વિભક્ત નથી, નોખા નથી, એવું જે કુટુંબ હોય એને HUF કહેવાય. બરાબર છે? HUF મીન્સ હિન્દુ અવિભક્ત કુટુંબમાં કોણ આવે? શ્રી અને શ્રીમતી કુમાર તથા તેમના સંતાનોનું સંયુક્ત કુટુંબ, શ્રી અને શ્રીમતી પરીખ અને તેમના સંતાનોનું સંયુક્ત કુટુંબ. એટલે કે પતિ પત્ની અને સંતાનો સાથે રહેતા હોય એને આવકવેરા ધારાની કલમ હેઠળ HUF એટલે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, જે ડિવાઇડેડ નથી, સંયુક્ત છે. બરાબર છે? જે સંયુક્ત રીતે રહે છે એવા ગુજરાતીમાં છે હિન્દુ અવિભક્ત કુટુંબ. એટલે કેવું? અનડિવાઇડેડ, સંયુક્ત રીતે રહે છે, અવિભક્ત નથી, એટલે કે ભેગા રહે છે, એનો બીજો અર્થ કહી દો. એટલે હિન્દુ અવિભક્ત કુટુંબ. બરાબર છે? તો હિન્દુને જ લાગુ પડે છે આ. બરાબર? શ્રી અને શ્રીમતી પરીખ અને સંતાનો, શ્રીમતી તથા તેમના સંતાનો, તો આને કહેવાય HUF. એને પણ શખ્સ કહેવામાં આવે. પછી ત્રીજું છે કંપની. તો કંપની છેલ્લે કંપનીને લિમિટેડ લખેલો હોય, બધી કંપની લિમિટેડ એ કંપની કહેવાય. બધી શું કહેવાય? કંપની. ટાટા કંપની, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કંપની, અંબુજા કંપની, મારુતિ લિમિટેડ કંપની, IT વિપ્રો કંપની, હિન્દુસ્તાન લીવર લિમિટેડ કંપની, આ બધી કંપનીઓ કહેવાય. તો એને પણ શખ્સ તરીકે માનવામાં આવે છે. ચોથું છે પેઢી. બ્રધર્સ એન્ડ શાહ લખેલું હોય પાછળ, એ બધી પેઢીઓ કહેવાય. દેસાઈ બ્રધર્સ, શાહ બ્રધર્સ, શાહ એન્ડ સન્સ, બાદશાહ બ્રધર્સ, લક્ષ્મીચંદ ભગાજી એન્ડ સન્સ, આ વગેરે પેઢીઓ કહેવાય. એ શું કહેવાય? પેઢીઓ કહેવાય. પછી છે શખ્સોનું મંડળ, EOP. EOP મીન્સ સ્વૈચ્છિક રીતે રચવામાં આવે છે. એ શું છે? કેવી રીતે રચવામાં આવે? પોતાની રીતે, કાયદેસરની સ્વૈચ્છિક રીતે પોતાની ઈચ્છાથી રચવામાં આવે છે. તેમાં વ્યક્તિ કે બિનવ્યક્તિ સભ્ય તરીકે જોડાઈ શકે છે. તેમાં કોઈ પણ વ્યક્તિ હોય, બરાબર, એનો સભ્ય થઈ શકે છે. પછી 2 કે વધુ વ્યક્તિઓ આવક મેળવવાના હેતુ માટે જોડાય છે. ભાગીદારી કરવાનો ઈરાદો હોતો નથી. એની અંદર આવક મેળવવાનો ઈરાદો હોય છે, પણ ભાગીદારીનો ઈરાદો હોતો નથી. તો એમાં કોણ કોણ આવે? તો APOની અંદર સંયુક્ત વારસદારો આવે, મૃત્યુની રૂએ ભેગા થયેલા વારસ મેળવનાર આવે. આપણે દાખલા તરીકે કે વ્યક્તિ મરી જાય તો એના સંતાનો છે, એ પણ આવે. સંયુક્ત દાન મેળવનાર એ પણ આવે. બીજા કોણ આવે? તો બીજા આ આવે, EOP એટલે ગ્રુપ ઓફ પીપલ. એટલે ગ્રુપ ઓફ પીપલ, આ ગ્રુપ ઓફ પીપલ છે. તો પોતાની રીતે ભેગા થયેલા હોય. દાખલા ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ, ઘનશ્યામ કોઓપરેટિવ સોસાયટી, અમદાવાદ સ્પોર્ટ્સ ક્લબ, કોઈ પણ ક્લબ હોય, કોઈ પણ સોસાયટી હોય, કોઈ પણ આવું ચેમ્બર્સ હોય, એ બધા EOP કહેવાય. એ બધા પોતાની રીતે ભેગા થઈને મંડળ સ્થાપે. આપણે ક્રિકેટ રમીએ તો ક્રિકેટ મંડળ સ્થાપીએ. આપણે કોઈ પણ મનોરંજન કરવાની હેતુથી આપણે કોઈ પણ ક્લબ સ્થાપીએ તો એ ક્લબનું નામ પાડીએ. સ્પોર્ટ્સ હોય, બીજા કોઈ હોય, જિમ્નાસ્ટિક હોય, તો એ બધા એ શેમાં આવશે? EOPમાં આવશે. એટલે કે કાયદેસરની પણ આપણે સ્વૈચ્છિક રીતે ભેગા થયેલા હોય એને કહેવાય EOP. બરાબર છે? બીજા સંયુક્ત વારસદાર હોય, પોતે પિતા ગુજરી જાય તો સંતાનો છે. બરાબર છે? પછી સંસ્થાઓ એવી હોય, દાન લે તો એ દાનની રૂએ એ પણ શું કહેવાય? EOPમાં આવે. પછી છે
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ, નગરપાલિકા, ગ્રામ પંચાયત એવી સંસ્થાઓ છે એ પણ એઓપીમાં આવે, બરાબર છે. પછી આ યાદીમાં ના આવતી બધી કૃત્રિમ કે કાયદેસર શખ્સો, હવે એમાં દાખલા તરીકે આ યાદી કોઈ રહી ગયો હોય તો છેલ્લે લખી નાખ્યું કે આ યાદીમાં ના આવતી હોય બધી સંસ્થાઓને શખ્સ કહેવામાં આવે છે, કાયદેસર વ્યક્તિને, બરાબર છે. આ સિવાયની પણ કોઈ હોય તો તમારે કાંઈ યાદ ના હોય તો એ શખ્સ લેખાય. શું લેખાય? શખ્સ લેખાય. શખ્સની આ કેટેગરી છે. એઓપી અને બીઓઈમાં ફરક શું? તો એઓપી વ્યક્તિનું મંડળ છે ને આ એ વ્યક્તિનું મંડળ છે, પણ આ સ્વૈચ્છિક રીતે થયેલું મંડળ છે અને આ કાયદેસર રીતે મંડળ છે. ફક્ત આટલો જ પ્રશ્ન છે, બાકી બંને સહી છે. આ શખ્સોનું મંડળ છે ને વ્યક્તિનું મંડળ છે. શખ્સો એટલે વ્યક્તિ જ કહેવાય, પણ એનું નામ એ ગ્રુપ ઓફ પીપલ છે. અને આ છે બીજું નામ છે ને બીઓઆઈ એટલે બોડી ઓફ ઇન્ડિવિડ્યુઅલ્સ, બરાબર. બોડી ઓફ ઇન્ડિવિડ્યુઅલ્સ એટલે કાયદેસર બોડી. આ ગેરકાયદેસરની પણ સ્વૈચ્છિક રીતની બોડી એમ. દાખલા તરીકે જો એમાં આપણે આવે છે ઉદાહરણો કયા કયા આવે છે. આજે છે ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ, ઘનશ્યામ કોઓપરેટિવ સોસાયટી, અમદાવાદ સ્પોર્ટ્સ ક્લબ, આ બધી તમે આપણે પોતાની જાતે બધા ભેગા થઈને મંડળ સ્થાપે, કોઈ ક્લબ સ્થાપે, કોઈ સોસાયટી કરે, વેપારીઓ બધા ચેમ્બર્સ ઓફ કોમર્સ ભેગું થાય, બધા વેપારીઓ ભેગા થાય પોતાની સંસ્થા સ્થાપે, બધા આવી જે સંસ્થાઓને છે ને એ બધી ઈઓપી કહેવાય છે. જ્યારે કાયદેસર સ્થાપવામાં આવે, દાખલા તરીકે છે આટીરા છે, નિર્મા યુનિવર્સિટી છે, ગુજરાત યુનિવર્સિટી છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે, કચ્છ યુનિવર્સિટી છે, ટ્રસ્ટના ટ્રસ્ટીઓ છે, બરાબર છે. આ બધાએ બીઓઆઈમાં આવે. શેમાં આવે? બીઓઆઈમાં આવે. એટલે ધ્યાન રાખવાનું, આ એ સમૂહ છે ને આ એ વ્યક્તિના સમૂહ છે, પણ કાયદેસર છે, બરાબર. સંયુક્ત રીતે વહીવટ કરનાર સહ ટ્રસ્ટીઓ છે એની બીઓઆઈમાં આકારણી થાય. કોઈ સંતાનો વતી ધંધો ચલાવે, વિધવા હોય કે કોઈ દ્વારા પોતાનો માતા તરીકે ધંધો ચલાવે તો એ બીઓઆઈ તરીકે કહેવાય, કાયદેસર ધંધો ચલાવે, બરાબર છે. તો એઓપી અને બીઓઆઈમાં શું ફરક છે એ તમે સમજી ગયા, સમજાઈ ગયું ને. આ વ્યક્તિનો સમૂહ છે પણ સ્વૈચ્છિક છે, આ એ વ્યક્તિનો સમૂહ છે પણ કાયદેસર રીતે. કોઈ ટ્રસ્ટ સ્થાપવો, ધંધો ચલાવવો હોય તો આપણે રજીસ્ટ્રેશન કરાવવું પડે. કોઈના વતી દાખલા તરીકે વિધવાબાઈ છે પોતાના સંતાનો વતી કે ધંધો ચલાવે કે પોતે ચલાવે તો એ કાયદેસર એની રજીસ્ટ્રેશન કરાવવું પડે. એટલે એમાં સરકારી દખલ છે, આમાં સરકારી દખલ નથી, બરાબર છે. તો આ બંનેમાં ફરક એટલો છે. આ બંને પણ શું કહેવામાં આવે છે? પર્સન કહેવામાં આવે છે, બરાબર છે. હવે એ પર્સનની અંદર પણ ગેરલાયક પર્સન, કસૂરવાર પર્સન, બરાબર છે. કસૂરવાર પર્સન કેને કહેવાય એ પણ આગળ આપણે જોઈ ગયા છીએ, છતાંય આપણે તમને કહીએ કે કોઈ વ્યક્તિ છે કરવેરો ભરવામાં નિષ્ફળ જાય, કલમ નંબર 220 હેઠળ જે વ્યક્તિ કરવેરો ભરવામાં નિષ્ફળ જાય છે એને કસૂરવાર વ્યક્તિ કહેવામાં આવે છે. કલમ નંબર 202 હેઠળ જે વ્યક્તિ કરવેરો ભરવામાં નિષ્ફળ જાય એને કસૂરવાર શખ્સ કહેવામાં આવે છે. મારે બોર્ડમાં માતું નથી એટલે એના માટે તેને ફરીથી ન લખવું પડે. એટલે શખ્સની અંદર આ તો બધું આવે જ છે, પણ કસૂરવાર શખ્સ કેને કહેવાય? તો જે આવકવેરો ન ભરી શકે તે, ભરતો જ નથી, 202 કલમ હેઠળ, બરાબર છે. પછી માની લીધેલો શખ્સ કેને કહેવાય? માની લીધેલો શખ્સ કેને કહેવાય? તો કાયદા દ્વારા કોઈ પણને માની લે કે આ શખ્સ કરવેરા ભરવા જવાબદાર છે તો એ માની લીધેલો શખ્સ કહેવાય, કાયદાને આધારે, બરાબર. દાખલા તરીકે કોઈ ટ્રસ્ટ હોય, કોઈ ટ્રસ્ટી હોય, બરાબર છે, કોઈ મરી ગયેલ વ્યક્તિ હોય, એના કાયદેસરના પ્રતિનિધિઓને બિન રહીશ 12 માણસ રહેતો હોય કરવેરો ભરવાની જવાબદારી અહીંયા ભારતની અંદર કોઈ વ્યક્તિને આપણે જવાબદારી સોંપી હોય ને તો એ જવાબદાર વ્યક્તિ છે એને માની લીધેલો શખ્સ કહેવામાં આવે. કોઈ સગીર હોય, કોઈ મૂર્ખ હોય, ગાંડો હોય, એના વતીથી કોઈ મેનેજર ટ્રસ્ટીનો અથવા કોઈ શખ્સ કોર્ટ દ્વારા નિમેલો હોય વાલી તરીકે, ગાર્ડિયન તરીકે, તો એને માની લીધેલો શખ્સ કહેવામાં આવે છે. આવી રીતે કોર્ટ દ્વારા કોઈ રિસીવર નિમણૂક પામેલી હોય, બરાબર છે. દાખલા તરીકે કોઈ પેઢી ફડચામાં જાય એવી રીતે રિસીવર નિમવામાં આવે છે. તો જે રિસીવર છે તો એ બધાને માની લીધેલા શખ્સ કહેવામાં આવે છે. એટલે કાયદા દ્વારા કોઈને એમ કે ભાઈ આ શખ્સ છે તો એ માની લીધેલો શખ્સ કહેવાય.
એ માની લીધેલા શખ્સમાં હું જે બોલ્યો તમે ઉદાહરણ તમે આપી શકો છો. અને ગેરકાયદેસર શખ્સ છે, બરાબર છે, કસૂરવાર શખ્સ કહેવાય. કાયદાની કલમ 220 હેઠળ જે શખ્સ કર ભરવામાં નિષ્ફળ જાય છે તેને શું કહેવાય છે? ડિફોલ્ટર શખ્સ, ડિફોલ્ટર પર્સન કહેવાય, એટલે કે કસૂરવાર શખ્સ કહેવામાં આવે છે. બરાબર. તો આ શખ્સની મિત્રો વ્યાખ્યા છે, એમાં તમને ટૂંક નોંધ પૂછાય છે. તો આ રીતે એની ટૂંક નોંધ લખવાની. પહેલાં શખ્સની વ્યાખ્યા, એમાં એઓપી અને બીઓઆઈ. એઓપી એટલે મંડળ ખરું પણ સ્વૈચ્છિક મંડળ, બીઓઆઈ એટલે મંડળ ખરું પણ કાયદેસર મંડળ. પછી એમાં 1, 2, 3, 4, 5 ને 6 જાતની કેટેગરી છે. એ તમને પરીક્ષામાં પૂછશે, બધા નામ આવશે અને એમાં તમને પૂછશે કે કઈ વ્યક્તિ કહેવાય, કઈ કંપની કહેવાય, કઈ પેઢી કહેવાય, કઈ એઓપી કહેવાય, કયું બીઓઆઈ કહેવાય, કયું એચયુએફ કહેવાય. તો તમારે ખાલી નામ હોય એ વ્યક્તિ તરીકે આવે, જેમાં ખાલી નામ જ હોય, કોઈનું પણ નામ હોય. રામન સાગર, બી.આર. ચોપડા, અનિલ અંબાણી, રતન ટાટા, ગૌતમ અદાણી, અજીમ પ્રેમજી, બરાબર, રમેશભાઈ, સુરેશભાઈ, કાનજીભાઈ, કોઈ પણ નામ હોય એ બધા વ્યક્તિ તરીકે આવે. પછી કંપનીમાં કોણ આવે? તો પાછળ લિમિટેડ કંપની કુ લખેલું હોય, બરાબર છે, ઇન્ડસ્ટ્રીઝ લખેલું હોય, એ બધી કંપનીઓ કહેવાય. ટાટા કંપની, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, અંબુજા સિમેન્ટ કંપની, મારુતિ લિમિટેડ કંપની, આઈટી વિપ્રો કંપની, હિન્દુસ્તાન લીવર કંપની, એ બધી કંપનીઓ કહેવાય. પછી જેની પાછળ બ્રધર્સ એન્ડ સન્સ લખેલું હોય એ બધી પેઢી કહેવાય. દેસાઈ બ્રધર્સ, શાહ બ્રધર્સ, શાહ એન્ડ સન્સ, શાહ બ્રધર્સ, લક્ષ્મીચંદ ભગાજી એન્ડ સન્સ, આ બધી પેઢીઓ કહેવાય. શું કહેવાય? પેઢીઓ. પછી જે વ્યક્તિના સમૂહ છે, બરાબર છે, પણ સ્વૈચ્છિક મંડળ છે. દાખલા તરીકે જો ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ, વેપારી ભેગા થઈને પોતે મંડળી બનાવે, દરેક સિટીમાં હોય. ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એટલે વેપારીઓનું એક મંડળ હોય છે. પછી કોઈ સોસાયટી, ઘનશ્યામ કોઓપરેટિવ સોસાયટી, અથવા તો સ્પોર્ટ્સ ક્લબ, કોઈ પણ ક્લબ, બરાબર છે, એ તમે શખ્સોનું મંડળ પણ સ્વૈચ્છિક મંડળ કહેવાય. એને એઓપી કહેવાય. શું કહેવાય છે? એ ગ્રુપ ઓફ પબ્લિક. પછી કાયદા દ્વારા આવેલું મંડળ, બરાબર છે, કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલું મંડળ એટલે અટીરા. કોઈ પણ યુનિવર્સિટી હોય, બરાબર છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, નિર્મા યુનિવર્સિટી, કચ્છ યુનિવર્સિટી, કોઈ પણ. પછી હિન્દુ અવિભક્ત કુટુંબ, એચયુએફ, એ તો મેં તમને કીધું, મમ્મી પપ્પાનું નામ પાછળ સંતાનોનું લખેલું હોય એટલે સમજી લેવાનું, એ એચયુએફ કહેવાય. શ્રી અને શ્રીમતી કુમાર અને તેમના સંતાનોનું સંયુક્ત કુટુંબ એચયુએફ કહેવાય. શ્રી અને શ્રીમતી પરીખ અને તેમના સંતાનોનું કુટુંબ એચયુએફ કહેવાય. મિત્રો, શખ્સ વિશે તમે બરાબર સમજી લીધું હશે. શખ્સ કોને કહેવાય અને એમાં જે કેટેગરી છે એ કેટેગરી તમને પરીક્ષાની અંદર ડિસ્ટ્રીબ્યુશન, વર્ગીકરણ કરવા માટે પૂછાય છે. તો એમાં આ યાદ રાખવાનું, ખાલી વ્યક્તિનું નામ એ વ્યક્તિગત, કંપની લિમિટેડ ઇન્ડસ્ટ્રીઝ કે તો કંપની, બ્રધર્સ એન્ડ સન્સ હોય તો પેઢી, કાયદેસર રીતે સ્વૈચ્છિક રીતે મંડળ હોય તો એઓપી, અને કાયદેસર રીતે હોય તો બીઓઆઈ, અને મમ્મી પપ્પાના નામ સાથે સંતાનોનું સંયુક્ત નામ હોય તો એને કહેવાય એચયુએફ. તો મિત્રો, હજી આપણે એક આગળ જોઈએ વ્યાખ્યા. વિદ્યાર્થી મિત્રો, હવે ડિવિડન્ડ વિશે જોઈએ તો આકારણી વર્ષ 2021-22થી શેર હોલ્ડરની દ્રષ્ટિએ ડિવિડન્ડની આવક કરપાત્ર છે. ડિવિડન્ડ કોને કહેવાય એ તમે હવે તો જાણતા જ હશો. 11-12માં આવી જાય છે કે આવકવેરા ધારા કલમ 222માં ડિવિડન્ડની વ્યાખ્યા આપી છે, પણ એ વ્યાખ્યા છે ને સંપૂર્ણ નથી. શું વ્યાખ્યા છે? કે કંપનીએ એકત્રિત કરેલ નફાની કોઈ પણ પ્રકારે કરેલ વહેંચણી જેનાથી કંપનીની મિલકત અથવા તેનો કોઈ ભાગ શેર હોલ્ડરને મળતો હોય તેને ડિવિડન્ડ કહેવામાં આવે છે. કંપની પોતાના શેર હોલ્ડરને વ્યાજ આપતી હોય તો એવી આવકને ડિવિડન્ડ કહેવામાં આવે છે. હકીકતમાં શેર ઉપર કોઈથી વ્યાજ મળવાનું જ ન હોય. શેર ઉપર બોનસ શેર મળે તો બોનસ શેરની આવક છે ને એ પ્રેફરન્સ શેરને બાદ કરતાં ડિવિડન્ડની આવકમાં સમાવેશ થતો નથી. હંમેશા કંપની જે શેર હોલ્ડર પાસેથી ડિબેન્ચર બહાર પાડીને ડિબેન્ચર હોલ્ડર હોય
એના પાસેથી રકમ ઉધારી લીધેલી કહેવાય. કંપનીને જ્યારે પૈસાની જરૂર પડે શેર મૂડી ઉપરાંત તો એ ડિબેન્ચર બહાર પાડે છે, અને એ ડિબેન્ચર જે ખરીદે અને એનું જે વ્યાજ છે એ શેર હોલ્ડરને ચૂકવે તો એ ડિબેન્ચર હોલ્ડરને ચૂકવે તો ડિબેન્ચર હોલ્ડરની એ ડિવિડન્ડની આવક કહેવાય. શું કહેવાય? ડિવિડન્ડની આવક કહેવાય. બાકી શેર હોલ્ડરને જે નફાનો ભાગ આપે છે એ ડિવિડન્ડ કહેવામાં આવતું નથી. બરાબર છે? એટલે વ્યાખ્યા છે ને અપૂરતી છે. શેર હોલ્ડરને મળતો હોય તેને ડિવિડન્ડ કહેવામાં આવે છે. એટલે શેર હોલ્ડરને અમુક ભાગ મળે અને અમુક ભાગ નથી મળતો એની વ્યાખ્યા હવે આપણે સ્પષ્ટ કરીએ છીએ. પણ કહેવાનો મતલબ એ છે કે એની વ્યાખ્યા અસ્પષ્ટ છે, સંપૂર્ણ નથી. છતાંય આપણને પૂછાય તો આ રીતે તમે લખી શકો છો. કૌંસમાં છેલ્લે લખવાનું કે આ વ્યાખ્યા સંપૂર્ણ નથી, કારણ કે અમુક ભાગ શેર હોલ્ડરને આપવામાં આવે એ ડિવિડન્ડ ગણવામાં આવતો નથી. આમ તો ડિબેન્ચર હોલ્ડરને જે વ્યાજ ચૂકવવામાં આવે ને એને ડિવિડન્ડ કહેવામાં આવે છે. તો ડિવિડન્ડની આવકમાં કોનો સમાવેશ થાય? તો ડિવિડન્ડ હોલ્ડરોને કંપની તરફથી મળતું વ્યાજ. બરાબર છે? ડિબેન્ચર હોલ્ડરને તો જે કંપનીને મેં હમણાં વાત કરી પૈસાની જરૂર પડે ને શેરની જેમ ડિબેન્ચર બહાર પાડે, ડિબેન્ચર જે લોકો ખરીદે એ કંપની એને વ્યાજ આપે છે. શેર હોલ્ડર છે એ કંપનીના લેણદાર નથી. ડિબેન્ચર હોલ્ડર છે ને એ કંપનીના લેણદાર છે. કંપની ફડચામાં જાય તો શેર હોલ્ડરને મળતું ભાગ છેલ્લે અંતિમ મળે તો શેર હોલ્ડરને મળે છે, બાકી ડિબેન્ચર હોલ્ડરને પહેલાં મળે છે. એટલે ડિબેન્ચર હોલ્ડર એ કંપનીના લેણદાર છે. બરાબર છે? એટલે એના ઉપર જે આવક કંપની આપે એને કહેવામાં આવે છે ડિવિડન્ડ. એકત્રિત કરેલ નફાનો ઉપયોગ મૂડી ઘટાડા તરીકે થતો હોય તો ડિવિડન્ડ ગણાશે. દાખલા તરીકે એકત્રિત નફો થયો હોય પણ એ નફાને મૂડી ઘટાડા તરીકે વાપરવો હોય તો એને શું કહેવામાં આવશે? દાખલા તરીકે શેર છે એ મૂડી ઓછી કરી નાખવાની હોય, મૂડી ઘટાડા તરીકે કરવું હોય, મૂડી ઘટાડી નાખ્યું હોય એને તો મૂડી ઘટાડવા માટે એ શું કરે? નફાનો ભાગ શેર હોલ્ડરને આપી દે તો એ જે આવક છે એ ડિવિડન્ડ ગણાશે. કારણ કે કેવી રીતે બને એ તમને કહું કે ઘણી વખત કંપનીને મૂડી ઘટાડવાની જરૂર પડે. મૂડી ઘટાડવાની જરૂર પડે એટલે શું કરે? પોતાના શેરો પાછા ખેંચી લે. તો પોતાના શેરો જે પાછા ખેંચે છે તો એના માટે જે આવક આપે છે તો એ આવક શેર હોલ્ડરને શું કહેવામાં આવશે? ડિવિડન્ડ તરીકે ગણવામાં આવશે. શું કરવામાં આવશે? ડિવિડન્ડ તરીકે ગણવામાં આવશે. જો મૂડી ઘટાડા તરીકે ઉપયોગ કર્યો હોય તો નકે નહીં. મૂડી ઘટાડા તરીકે ઉપયોગ કર્યો હોય તો બરાબર નકે થશે નહીં. પછી ફડચામાં ગયેલી કંપની ફડચાની તારીખ પહેલાંના નફામાંથી શેર હોલ્ડરને વેચણી કરેલી રકમ, એટલે ફડચામાં ગઈ હોય અને ફડચા પહેલાં જે એને શેર હોલ્ડરને કોઈ રકમ આપેલી હોય તો એને ડિવિડન્ડની આવક ગણવામાં આવશે. ફડચાની તારીખ પછીની કોઈ આવક શેર હોલ્ડરને મળી હોય તો ડિવિડન્ડમાં સમાવેશ થતો નથી. HUF હિન્દુ અવ્યક્ત કુટુંબ આ ઈચ્છાથી ભેગા થયેલા મંડળ, કાયદેસર મંડળ, આ કાયદેસરની વ્યક્તિ BOP એટલે વગેરેને આવકવેરા કલમ 56 હેઠળ ડિવિડન્ડની આવક કરવા પાત્ર છે. એટલે આ બધા જે લોકો કે લોકોનો સમૂહ છે તેને જે આવક મળે છે એ બધી આવક કલમ 56 હેઠળ ડિવિડન્ડની આવક તરીકે ગણવામાં આવે છે. જાહેર જનતાને જેમાં સંગીન હિત ન હોય તેવી કંપની ઓછામાં ઓછા 10% મતાધિકાર ધરાવતા શેર હોલ્ડરને કે લોન કે એડવાન્સ આપે તો તેના વ્યાજની આવક ડિવિડન્ડ ગણાશે. બરાબર છે? જાહેર જનતાને જેમાં હિત ન હોય, એટલે જેમાં જાહેર જનતાને ખાસ નુકસાન ન હોય એવી સંગીન એમાં હિત જાહેર જનતા ધરાવતી ન હોય તેવી કંપનીઓ, કોઈ શેર હોલ્ડર છે, કોઈક કંપનીના શેર હોલ્ડર પોતે 10 કે 10% વધારેથી ધરાવે છે. માનો કોઈ મોટો એક પૈસાદાર વ્યક્તિ છે એ કંપનીને ખરીદી લે ઘણી વખત તો 100% શેર લઈ લે. પણ ઘણા શું છે લાખની હોય 10,000ના શેર એની અંદર પોતાની પાસે હોય તો એવા વ્યક્તિને 10% જે વ્યક્તિ પોતાની કંપનીના શેર હોલ્ડર ધરાવે છે
તો એવી વ્યક્તિને એ શું આપે? લોન આપે. શું આપે? લોન, અથવા તો એડવાન્સ આપે. તો તેના વ્યાજની આવક ડિવિડન્ડ ગણાશે. તો એના ઉપરથી એની આવક થશે, શું ગણાશે? ડિવિડન્ડ ગણાશે. શરત એટલી કે તે કંપની નાણાં ધીરવાનો ધંધો કરતી ન હોવી જોઈએ. બરાબર, નાણાં ધીરણ કરતી હોય તો અમે વ્યાજ લે જ છે. એ જો પોતાના શેરહોલ્ડરને વ્યાજ આપે, લોન આપે, તો એ તો કાયદેસર વ્યાજ કહેવાય. બરાબર છે ને? એટલે એ શરત રાખી છે કે એ કંપની છે ને નાણાં ધીરનાર કરતી ન હોવી જોઈએ. નાણાં ધીરનાર કંપની પોતાના શેરહોલ્ડરને જો એ લોન કે એડવાન્સ આપે તો તેની આવક ડિવિડન્ડમાં થતી નથી. હવે એમાં અપવાદ છે કે જો આવી જાય નાણાં ધીરનાર કંપની તેના શેરહોલ્ડરને નફાનો ભાગ આપે તો ડિવિડન્ડ ગણાય નહીં. કોને ડિવિડન્ડ ન ગણાય? આ ડિવિડન્ડ ગણાય, હવે કોને ન ગણાય? કાયદાનું ઉલ્લંઘન કરી નફામાંથી આપેલ રકમ ડિવિડન્ડ ગણાય નહીં. કાયદેસર જે રીતે અપાતું હોય એ રીતે અપાય. બાકી એનું ઉલ્લંઘન કરીને જો એને શેરહોલ્ડરને રકમ આપી તો ડિવિડન્ડ ગણાય નહીં. વિદેશી કંપની તરફથી તમે વિદેશી કંપનીના શેરહોલ્ડર ધરાવતા હોય એનું ડિવિડન્ડ તમારી દેશની અંદર આવે તો એ ડિવિડન્ડ ગણાશે નહીં. એને અન્ય સાધનોની આવક તરીકે તમારી આવક દર્શાવવી પડશે. એ શીર્ષક હેઠળ કરપાત્ર બનશે. બાકી ડિવિડન્ડની આવક તરીકે ગણવામાં આવશે નહીં. ચોથું, કલમ ધારાની 77 જોગવાઈ મુજબ કંપની શેરહોલ્ડર પાસેથી પોતાના શેર ખરીદવા જે ચૂકવણી કરી હોય તેને ડિવિડન્ડ ગણાશે નહીં. ઘણી વખત મેં તમને આ કીધું એ પ્રમાણે. બરાબર ને? પોતાની કંપની, જો કોઈ કંપની પોતાના શેર ઘટાડવા હોય, લખ્યું છે ને ઘટાડા તરીકે, એકત્રિત કરેલ નફાનો ઉપયોગ મૂડી ઘટાડા તરીકે થતો હોય તો ડિવિડન્ડ ગણાશે. હવે આમાં એમ કહ્યું છે, એમાં કલમ 77 જોગવાઈ મુજબ 77 જોગવાઈ મુજબ એવું છે કે એ કંપની શેરહોલ્ડર પાસેથી પોતાના શેર શું કરે? ખરીદે. તો એ શેર ખરીદે તો એ તો એને શેરની ખરીદીની ચૂકવણી તરીકે ચૂકવણું કર્યું હોય તો એ કાંઈ ડિવિડન્ડ કે વ્યાજ ગણાતું નથી. બરાબર ને? તો એને ડિવિડન્ડ ગણવામાં આવતું નથી. બરાબર? કંપનીને મૂડી ઘટાડાની જરૂર પડે, આમાં મૂડી ઘટાડાની જરૂર પડે તો એ ડિવિડન્ડ ગણાશે. બરાબર? પણ આમાં જે 77 કલમ એની જોગવાઈ હેઠળ જો શેરહોલ્ડર છે એની પાસેથી કંપની પોતાના શેર વેચાતા લઈ લે અને એના બદલામાં જે રકમ આપે છે એને ડિવિડન્ડ ગણવામાં આવશે નહીં દોસ્તો. અને આવી રીતે ડિવિડન્ડ એટલે તમારે બહુ ડીપમાં જવાની વસ્તુ જરૂર નથી. તમે ખાલી શેરહોલ્ડરને આપવામાં આવતું ડિબેન્ચર ઉપર આપવામાં આવતું વ્યાજ એને ડિવિડન્ડ ખાસ કરીને કહેવામાં આવે છે. બાકી આવી પણ જોગવાઈ છે જેને ડિવિડન્ડ કહેવામાં આવે છે. અને આ 4 જોગવાઈ છે જેને ડિવિડન્ડ કહેવામાં આવતું નથી. મિત્રો, આ ડિવિડન્ડની આવક તમને સમજાવી હોય તો મને કોમેન્ટ કરજો. વધારે સમજાવીશ. આમાં કાંઈ છે નહીં. ડિબેન્ચર ઉપર મળતું વ્યાજ એને ડિવિડન્ડ ગણાય છે. પછી ફરચામાં ગયેલી કંપની હોય એનાથી અગાઉની તારીખ હોય ફરચાની તારીખ તો એની જે આવક છે એ ડિવિડન્ડ ગણાય છે. HUF, AOP, BOI, BOPની આવક એ પણ ડિવિડન્ડ ગણાય છે. જાહેર જનતાને સંગીન હિતનો હોય તેવી કંપની હોય, ઓછામાં ઓછા 10% મતદાર ધરાવતો શેરહોલ્ડર હોય, 10મો ભાગ પોતાનો શેરહોલ્ડર પોતાની કંપનીનો માલિક હોય 10%, તો એને એડવાન્સ કે રકમ આપે છે તો એને પણ એમાંથી વ્યાજ થાય એને પણ ડિવિડન્ડ ગણાશે. બરાબર છે? ફક્ત શરત એટલી છે કે એ કંપની નાણાં ધીરવાનો ધંધો કરતી હોવી જોઈએ નહીં. પછી નાણાં ધીરનાર કંપની હોય અને ડિવિડન્ડ આપે તો એ ડિવિડન્ડ ગણાશે નહીં. પોતાના શેરહોલ્ડરને વ્યાજ કે આપે તો ડિવિડન્ડ ગણાશે નહીં. કાયદાનું ઉલ્લંઘન કરીને આપેલું હોય શેરહોલ્ડરને તો પણ ડિવિડન્ડ ગણાશે નહીં. વિદેશી કંપની તરફથી જો ડિવિડન્ડ આપણા ભારતમાં રહેતા ભારતીયને મળ્યું હોય તો એ પણ ડિવિડન્ડ ગણાશે નહીં. અને કલમ ધારા 77 જોગવાઈ હેઠળ કંપની શેરહોલ્ડર પાસેથી પોતાના શેર ખરીદે, કારણ કે મૂડી ઘટાડવા માટે પોતાના શેર ખરીદે તો એ પણ ડિવિડન્ડ ગણાશે નહીં. તો મિત્રો, આ રીતે ડિવિડન્ડની ડિફિનેશન છે. તો તેમાં તમારે અત્યારે આ વિડીયોમાં ફક્ત 2 જ આની વ્યાખ્યા એક ડીપમાં જેવી બહુ વિશાળ વ્યાખ્યાઓ છે એટલે બહુ ડિટેલ વાઇઝ કરવી પડે એમ છે. અને પુસ્તકમાં તો આનાથી પણ ડિટેલ છે. તો વધારે પુસ્તકમાંથી તમે વાંચીને પણ માહિતી જાણી શકશો. તો મિત્રો, સબસ્ક્રાઈબ કરજો, આવજો અને તમને સૌને જય સીતારામ,
જય દ્વારિકાધીશ.